હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આપણે હવે કામ છે ખરાનું મગફળી ખેતરમાંથી વીણવાનું, પણ તૂટી છે એટલી કે એકલાનું તો એમાં કામ નથી કે વીણી તો કેટલીક વીણી એકલા માણસોની શોર્ટેજ છે, કારણ કે અત્યારે બધાયને મોસમ પડીને બધાયને વાવવાની ઉતાવળ છે, કારણ કે ઓણ પાણી એવા જોઈએ એવા પૂર નથી નીકળ્યા। વરસો છે વરસાદ પણ ધીમે ધીમે, એટલે વાવેતર વહેલું થઈ જાય તો બે પાણનો ફેર પડે, પણ આપણે એ જ ઉતાવળ છે, પણ માણસો મળ્યા નથી। અને પપ્પા એમ કહે છે કાલ આવશે, પણ આવે ને તઈ સાચું લાઈ તો આપણે ખરામાં કામ કરશું, એકલા તો હું વીણી માંડવી। એટલે નાનજી બાપા કરે છે શિરામણ, આપણે એને હાટું લઈ આવ્યા છે પરોઠા, ચા એને બનાવી લીધો ને દેવાનસિંહ પપ્પા ગયા છે ઘરે દૂધ મૂકવા, પછી હારે બધાય ઘરે જાય। ખરાનું કામ તો આમ તો આપણે બહુ ઉકલે નહીં, પણ તોય બાકે તમે જાઓ કે કેદી શીખશો એમ, એટલે આપણે આવ્યો નકર ખરાના કામમાં તો બાને જ આવવા દઉં, કારણ કે એમાં આપણે કાંઈ દઈશ જ ના પડે, એમાં તારવવાનું ને વાવલવાનું ને એવું જ બધું હોય। તો નાનજી બાપા બેઠા છે સિરાવા ને આપણે વાહિંદુ થઈ ગયું, એટલે ગાયું ખાણ ખાઈને ગંગા તો પાછી બેહી ગઈ છે, અને ગંગાનો અને ગોમતીનો બેયને એકબીજાની લાગણી આવી ને ગંગાની તો અમારી આમ જ ખાલી થોડીક દોવામાં જ તોફાન કરે, આમ ગોમતીને એ જો રાધાને દૂધ પીવા દે એટલે આમ ગંગાનું ઓમ હોત પણ પાછી ઊભી થઈ જાય જરીક કોઈક બોલે ને એટલે, અને એ ગોમતી તો બે બાજુમાં હોય ને। પછી આ ગાય છે ને આપણી ગૌરી પાસે એકય ગા હાલે નહીં, ગૌરી માથા ઉલારે એટલે ઓલી અમારી ગાયું છે ને ઘરની એ બે બીવે છે, એમાં ગંગા તો બહુ જ બીવે, ગૌરી પાસે બાંધી હોય ને એકદમ છેટી જ ઊભી રહે, નીણે ન ખાય, એટલે આપણે ગંગાને તો ગૌરી આગળ બાંધતા જ નથી, ખાલી ગંગા ભાગ જ કરી છોડીને, એટલે આમ પાછી ડાઈ। જો આપણે અત્યારમાં હવારમાં કામ ચાલુ કર્યું છે ખરી વીણવાનું, કારણ કે આપણે મગફળી કે કોઈ પણ વસ્તુ જે આપણે ખરામાં કાઢી હોય અને એમાં કામ ઉકલે ને તો પહેલાં આપણે ફરતું ખરી ચોખ્ખી કરવી પડે, એટલે ખરી ચોખ્ખી થઈ જાય ને પછી કામ આપણે એક રેગ્યુલર થઈ જાય। જો પરબાર આપણે મગફળી હોય કે જીરું કે સૈણા હોય એમાં વર્ગી જાય ને તો આ બધું ગંધારું દેખાય, ને ગંધારું દેખાય ને એટલે મજા ના આવે, એટલે પહેલાં કીધું ખરી વીણી લઈ ફરતી બધું ચોખ્ખું થઈ જાય પછી સ્પેશિયલ ઢગલો મગફળીનો જ રહીએ, એટલે જો આપણે દેવાનસિંહ મમ્મી, નાનજી બાપા, રૂહી બધાય આપણે ખરી મીંડા ચોખ્ખી કરવાના। હવે ખરી વીણાવાય આવી છે, થોડુંક રહ્યું હોય, બાકી તો બધું વીણાઈ ગયું ને આ પછી ઢીકા ઢગલિયું ધોઈ ને ઢીકાઈ હોય ને એ બધું આપણે વીણી લેવું હમણાં। અને આપણે રૂહીને લઈ આવ્યા છે એનું કારણ છે કે એને ખબર પડે ભણવું કે વાડી આવવું, હા એટલે વેકેશન છે ને એટલે રૂહીને લઈ આવ્યા, દેવાંશીને લઈ આવ્યા, પણ તો ભાઈ ઘેરે નો રે, દેવાંશી આવશે પણ ભાઈ બાલ મંદિરે વહી જાય ને પછી બેયને આવવાનો શોખી છે, 7 વાગ્યામાં તો ઉઠી ગયું પાછું સવારમાં, ખાલી અમારે રૂહી દેવાંશે ને એ હક એક જ અવાજ કરવાનો, એટલે સીધું બે બેઠ્યું થઈ જાય પહેલેથી, કારણ કે ખીરસરા ભણવા જતી ને તઈ વહેલું જ ઉઠવાનું હતું, તો એ તો 6 વાગે ઉઠવાડતું, પણ એક જ અવાજ કરવાનો ત્યાં ઉઠી ગયું હોય એમ ડાયું, પણ હવે એને ખબર પડશે ખેતી કરવાનું, થોડું એને શીખવાડીને તો કામ કેમ થાય ખબર પડે। ભણતર જરૂરી છે, ભણવું, નોકરી કરવી, બધું કરવું, પણ વાડીએ થોડોક પ્રેક્ટિકલ અનુભવ હોય ને તો પાછા ના પડી ભણવામાં, ખેતી કરવામાં નહીં ભણવામાં, કારણ કે આનો અનુભવ હોય તો ભણવાની મજા આવે। હા, કામ તો મેં મારા પપ્પાને બહુ નથી કર્યું, પણ આવી રીતના અનુભવ કર્યો છે, એટલે જો અહીંયા આવીને કામ બધું કરવું પડ્યું ને તો એટલું અઘરું ન લાગ્યું એમ, એટલે કદાચ ને જાય આપણે જો કદાચ ભગવાન કરે નોકરી મળી જાય તો વાંધો નહીં અમારા રોહીને દેવાનસિંહને, પણ કદાચ ને હારું જો ખેતીવાળું હોય અને પરિસ્થિતિ સારી હોય માતાની દયાથી આપણે એવી આશા રાખી, પણ સ્વેચ્છા પરિસ્થિતિ તો ફરતી હોય, કંઈક સારી આવે કંઈક નબળી આવે, જો નબળી પરિસ્થિતિ આવે અને આપણી દીકરીએ ખેતી કરી હોય ને તો એ દીકરી રેહામણે ન આવે, પાછી કઈ ન હોય તો કઈ નહીં આવી ક્યારેક લઈને જોયું હોય તો એને ખબર પડે કેમ કામ કરવું, આ ખરું એને ખબર ન હોય ને તો અત્યારે રૂહી આવી ને તો એને ખબર પડી કે પેલા ખપારી થરખું ભેગું કરી લઈ, પછી એને વાવલાય સીધા તામાં એમને ખરી વીણમાં બેઠા જ બપોરે ન ખૂટે, ઓલું વાવલશું ને એટલે પરબારું ચોખ્ખું થઈ જાય, પણ એ રૂહી ને હે ને તો ક્યાંક ખરું ચોખ્ખું કરે તો એને કહી દે કે આ ખરી ભેગી કરો પેલા, પેલા ખપારી ભેગું કરો પછી વીણજો એમ કહે।
અને કહેવત ખોટી નથી કે દીકરી બે ઘર તારે, એ કહેવત સાચી છે. કારણ કે જો કદાચ ને પરિસ્થિતિ નબળી આવીને ઊભી રહી જાય ને તો એ દીકરી કોઈ પણ ઘરે હોય એ ખંભે ખંભો મિલાવીને કામ વર્ગી જાય ને એટલે 2-5 વર્ષમાં આખું ઘરનું તંત્ર ફેરવી નાખે પાછું કાયદેસર. અને અમુક અત્યારે તો પછી પરિસ્થિતિની વાત જ ન થઈ, કારણ કે અત્યારે જાદુ છૂટા શેડાનું થઈ ગયું પાછું. જરી પરિસ્થિતિ આમ તેમ થાય એટલે મારે અહીંયા નથી રહેવું. એટલે પરિસ્થિતિનો સામનો કરવો પડે. પણ ઈ તો એક અત્યારે હે ને સમય માણાને દેખા દેખી માલે, બાકી ઈ એક માણા હમતો નથી. જે તમારા નસીબમાં લખેલ હે ને તમે ગમે ન જાહો ની પાછળ આવશે. આપણું તો એવું નથી, જેટલી સંકટ પડે, જે પડે, દુઃખ પડે એ અહીંયા નહીં આપણે નિભાવી લઈને તો આપણે એમાંથી પાર પડી જાય. બાકી તો તમે અહીંથી મૂકીને ગમે ને રહેજો, તો તમારા કરમ તો ભેગા જ હોય. અને દેવાનસિંહ મમ્મી આપણે ખૂબ સાથ દીધો અને આપણું 5 વર્ષમાં બધું પાટી ચડી એટલે ઘણો ફેર પડે એમ. હા, આપણું હતું ને આપણે કામ કર્યું ને એમાં શું છે. બાકી સુખ આપણા હાથમાં નથી, કુદરતના હાથમાં છે. પણ જે આપણે નસીબમાં દુઃખ લખેલું હોય ને એ સહન કરવું પડે, એ તો કરવું જ પડે ગમે ત્યાં જાવ. અને અત્યારે માણાને શું છે કે અહીંથી મૂકીને હું વાં જઈને સુખ લઈ લઉં, એ વાતમાં માલ નહીં, એ કાંઈ આપણા નસીબમાં જ ન હોય તો ક્યાંથી લઈ શકો. અને સુખ તો તમે એની જગ્યાએ સ્થિર રહ્યો ને એટલે આવે ને આવે. આપણે બહુ મહેનત કરી 4-4 વાગ્યામાં ઉઠીને. એટલે મહેનત કરો ને તો ભગવાનને દેવું પડે, એ ફાઇનલ છે. દેવું જ પડે, હું કામે ન દે. પણ નીતિથી ₹10 થઈ જવું તો ન થાય. મહેનતથી કરીને આપણે દેવાનસિંહ પપ્પાનું એવું છે કે જો આપણે વાડીએ માણસો આવે ને એને કે ટક તો નહીં જ કરવાનું. કેસરમાં કાલ હતા લુગડા તોડી નાખશે ને અત્યારે તો ઘણી એવી પરિસ્થિતિ થાય. બિસાડીને રીતે કામ કરતા એ ગાડીઓ ભરે તો કે હરખી લેજો લુગડા તૂટી જાય જટ હાલો. પણ એનામાં જીવ હોય, બધાયમાં જીવ હોય. ને આપણી વાડીએ એક માણા કદાચ બેઠું રહે તો બેઠા આપણે મૂલ દઈ દે. એવાય દાખલા હે આપણે. હા, બેઠા મૂલ દીધા હે. કારણ કે એ બિસાડું શું કરે, રોવા માંડે તો આપણે એમ કે ભાઈ બે તાર મૂલ સડી જાય. એટલે એવું કરો ને તો આમાંથી દે કુદરત એમ, એટલે દે ખરું. એટલે કોકની પરિસ્થિતિ સમજી તો અમારું રૂઢી જો હમણાં પાછી ઢગલે બેસી જાય બેઠ. આપણે વાડીએ રૂહી તો સવારની આપણે હારે જ આવી, પણ આપણે ભાઈ બહેનું ને મૂકે ને એટલે દેવાનસિંહ ભાઈ ને 10 વાગે બાલ મંદિરે મૂકીને પછી એને પપ્પા તેડી આવ્યા એમ. એટલે આજ ખરી આપણે થઈ ગઈ સોખી. હવે ઢગલાનું જ કામ રહ્યું. આપણે હામટા હાથ રડી હમણાં ને એમાં પછી આપણી દીકરીઓ ખેતી શીખવા આવતી હોય પછી તો કાંઈ ઘટે જ નહીં. એમાં કંઈ ઘટે જ નહીં, કારણ કે કારો બુસ્કોટ પહેરીને આવી એટલે તપે બહુ તડકા લાગે. અને ઓમાય કોઈ દી વાડીએ ન થઈ વાં તો હોસ્ટેલમાં તો હાવ ટાઢા સાંયે હોય ને એટલે અહીંયા તો નકરે તડકો લાગે જ એમ. હા, ઓના જેવું તો ન જ હોય ને, ઓલું તો ભાઈ ઠંડા સાંયે હોય, કાંઈ ઘટે નહીં એવું. અને આ તો બધું આકરું છે, પણ આ ખબર પડે ને તડકા સાંયાની તો વાંધો ન આવે. તો હે ને આપણે આ માંડવીનું કામ પૂરું નહીં થાય ને ત્યાં લગન તો બેયને હવારમાં મારે હારે જ લઈ આવી. હા, કારણ કે વેકેશનમાં આવી કે ત્યાં નિશાળે મેં લેસન દીધું કે લેસન નથી દીધું તો સારું લ્યો. તો લેસન દીધું હોય તો અહીં ન લઈ આવે. તો પાછું એને લેસન કરવા દેવું છે. એટલે મારી દીકરીઓ છે ને કાલે વીણવશે ખેતરમાં હોતા. હવે 2-5 દે આ કામ કરવાનું જ છે. આપણે ગુયડું ભરાઈ જાય ત્યાં લગન પછી કઈ કામ નથી, પછી અમે ઘરે બેસી. આપણે વાડીએ આવી ગયા 2:30 વાગ્યાના ને પાણી પીવાનું લઈ લીધું, પણ હવે ખેતરમાં જવાનું મન નથી થતું. એનું કારણ છે કે તડકો ઉનાળા જેવો છે અને પવન છે શિયાળું, એટલે વાતાવરણ બે ભેગું છે. દેવાનસિંહ પપ્પા જોઈ બેઠા હતા આમ ખરીદ ઘરે જ. ખેડૂતની વેદના ખેડૂતને ખબર હોય. અત્યારે એમ કહીને તો લગભગ 38 થી 40 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જ્યારે ઉનાળો હોય ને એવું છે. આ તો થોડુંક પવન શિયાળું છે ને એટલે વાંધો નથી, બાકી તાપમાન તો 38-40 ડિગ્રી જાય છે. એવું તડકો છે, કાંઈ ઘટે નહીં એવો. પણ હવે કાંઈ માણસો મળતા નથી એટલે ખેડૂતની વેદના તો હવે ખેડૂત સમજે. હા, તડકાનું જો હવે ઘર મેળે કામ તો ચાલુ રાખવું જોઈએ, બંધ રાખી તો હાલે નહીં. લગભગ દિવાળી મગફળી ઢગલામ થાય એવું એ બધું હવે. હા, ગાય ને નાનજી બાપા ખડ લઈને આવી ગયા એટલે ઘુમરા મારવા માંડ્યું ખાવા હાટું. બધાને હમણાં ખડ નાખી દે. ભૂકો આપણે
દોડવા વાળો માંડવી આપણે માંડવી છે ને દોડવા વાળી ખવડાવવાની છે કાંધું ગાયું ને એટલે હવે આપણે બપોરે આવ્યા ને ત્યારે તો ભારી લેતા આવ્યા હતા પાછી હાંજે લેતા આવશું આમ તેલ નો ખવડાવી તો હાલે આમાં માંડવી ખવડાવ દે આપણું કામ નીકળી જાય અને ગાયુંનું કામ થઈ જાય થોડુંક પછી હે ને કાંતાની માંડવી બરધું ને ગાયું ખાઈ જાય એમાં પછી 2-3 ગુણ નીકળે એમ હોય ને કાઢવાનું ન હોય હા હવે આપણે સવારે ખરી ચોકી કરી લીધી ને હવે બેસી ગયા ઢગલો ઢગલામાં તો કઈ વાર લાગે એમ જ નથી આ તો આપણે બિયારણમાં મગફળી જવાની છે જો આપણે ઘરે રાખવાની હોત ને તો આપણે હમી ન કરી સીધી ગુણું ભર લે હાવ એટલે હાવ ચોખ્ખી કઈ તો ચોખ્ખી કઈ ઘટે નહીં ને એવી કારણ કે કોક દાખરું ને કોક ઢેફું છે બાકી હાવ ચોખ્ખી છે આ તો આપણે બિયારણમાં જે લીધી છે બધે લખાવેલી છે એ લોકોને બધાને આમ ગમવી જોઈએ એમ કે એમ ન થવું જોઈએ કદાચ મન પડે એવી દઈ દીધી એટલે આપણે ગામનાવને દેવાની છે અને બાયડનાવને દેવાની છે અને જો કોઈની ભૂલ ચૂકે રહી ગઈ હોય મને ફોન કરી દીધો હોય કદાચ તમારી આ માંડવી થઈ તેથી કહેજો એટલે એવા લગભગ મારા અંદાજ પ્રમાણે 2-3 જણા છે કે જેને આપણે મગફળી લખાવીને હા પાડી દીધી હતી નામ લખતા ભૂલી ગયા હે એટલે એ વહેલી તકે આપણો કોન્ટેક કરી લઈએ પછી 5 દી પછી એમ ન કહે કે અમે લખાવી હતી ને દીધી નહીં એટલે હજી આપણી મગફળી બધી 100% નથી દઈ દીધી આપણી ભાઈની નંબર લખતા ભૂલી ગયા પણ એની જગ્યા રાખીને જ આપણે દીધી છે એટલે આપણો 2 દીમાં કોન્ટેક કરી લે નકર પછી દેવાઈ જાય આપણા સબસ્ક્રાઇબર છે એટલે આપણે વિડીયો તો રોજ જોતા જ હોય ભાઈ જેની લખાવી હોય એની પપ્પાને ખબર હોય એક છે ધારી બાજુના છે મને નામ એનું લખ્યું હતા પણ નામ ભૂલાઈ ગયું અને એક છે આપણે લખ્યું હોતા નામ ભૂલાઈ ગયું એટલે નામ લખ્યું એનું નંબર પણ એના નંબર લખતા ભૂલી ગયા હી અને એક ભેસાણ બાજુના ભાઈ છે એને મેં ચાલુ ફોને હા પાડી દીધી પણ લખતા ભૂલી ગયો સમજી ગયું આપણી મગફળી તો બધી બિયારણમાં જવાનું છે ને ખરેખર આ મગફળી બીમાં રાખ્યા જેવી ને વાયવા જેવી છે એમ હા 30 મણનો ઉતારો દે ને એટલે હારામાં હારી કહેવાય ને એટલો ઉતારો દેવાની એમ હા અને આપણે મગફળીનું કામ કરતા હોય ને આ જોવાનું કામ તો એમાં મારા અંદાજ એવો છે કે તમે 3 જણા કામ કરતા હોય તોય ભલે અને 7-8 જણા કામ કરતા હોય તોય ભલે જે કામ તો હરખું જ થાય જો 3 જણા કામ કરતા હોય તો થોડીક પગતાણ હોય અને હરખા એ વ્યવસ્થિત કરતા જાવ તો એટલી જ માંડી જવાય અને 7-8 જણા હોય તો કામ ડોવાઈ જાય એ બધા આમાં કર્યા રાખે ને એમાં ભેગું ન થાય આમાં તો જગ્યા જોઈએ અને જગ્યા સારી હોય ને એટલે તમે 3 જણા એટલું જ કરી શકો કારણ કે આપણે અનુભવ એકવાર આપણે 2-3 વર્ષમાં 10 જણા બેહાડ્યા હતા તો 10 જણામાં એટલી માંડવી જોવાની બીજે દી આપણે 4 જણા બેઠા ને તોય એટલી જ જોવાની કારણ કે મેં તો આમાં જગ્યા હોવી જોઈએ હા આમાં હે ને સરખાઈને પોળી માંડવી કરીને જોવે ને એટલે જ જોવે એમ અને ઓલા બેઠા બેઠા આવા 2 દાણા ફેરમાં રાખી એમાં કઈ ભેગું થાય નહીં અને આપણે મગફળીમાં કાલે વિડીયો મૂક્યો એટલે ઘણી કોમેન્ટો આવી એટલે આપણે કોમેન્ટનો વિડીયો આપણે કોમેન્ટના જવાબ કાલે દઈ દેવું કે જે કંઈ કોમેન્ટ હોય છે એના જવાબ આપણે કાલે મળી જાય આજે આપણે વિડીયો થઈ જાય લાંબો અને દયડું કરવામાં છે કોમેન્ટ વાંચતું જવું પડે અને જવાબ દેતા જવા પડે એટલે કાલના વિડીયોમાં જવાબ દેવું નકર પ્રશ્ન બધા નહીં છે તમે કોમેન્ટનો જવાબ નથી દેતા એમ કોમેન્ટો વાંચતાય હોય હા એવું ન હોય ન વાંચતાય કારણ કે કાયમી નક્કી જ હોય અમારું કે આ ટાઈમે 1/2 કલાક વાંચવાની કોમેન્ટ એટલે વાંચી જ લેતા હોય એટલે આપણે આવી ગયા કોઠીંબા ઉતારવા અને કોઠીંબા ઉતારવા આવ્યા રૂહી દેવાંશી ને હું અમે ત્રણેય માં દીકરી એટલે કઈ વાર નહીં લાગે 3 જણા વચ્ચે ઉતારશું જેટલા ઉતરે એટલે આપણે જેમ પાકે ને એમ ઉતારતા જઈશું એટલે થોડા ઉતરે પણ કાસરીના ઓર્ડર એટલા છે કે આપણે કોઠીંબા ગમે એટલા થાય ને તો પૂરા પડશે નહીં આપણે એક જગ્યાએ વવરાવ્યા છે એટલે ત્યાંથી હજી કોઠીંબા આવશે એટલે ઓર્ડર બધાને આપણે પૂરા કરવાના છે અને હજી અમે આપણે કોઠીંબામાં પાણી પાવું એટલે કોઠીંબા તો થાય જ રાખશે એટલે જેમ કોઠીંબા થાય એમ આપણે કાસરી બનાવીને આપતા જા અત્યારે ટાઈમ થયો છે 6:45 એટલે અંધારું થવા માંડ્યું ને આપણે અંધારું થયું ને ત્યાં લગન કોઠીંબા વીણા ને માંડ વીણાઈ રહ્યા
કારણ કે માણ ખૂટ્યા ઠાકી ગયા. આપણે ખબર નહોતી કે એટલા બધા પાસા પાકી ગયા છે. દેવાંશી રૂહીને તો થોડુંક રમતમાં જાય પણ તોય ઘણો સાથ દેવડાવ્યો, કારણ કે ક્યારેય વાડી આપણે લઈ આવતા નથી. પહેલી વાર લઈ આવ્યા ને આટલા વાગ્યા લગન કામ કર્યું પાછું. જે આપણે કોઠીંબા ગાડામાં ભરાઈ ગયા અને દેવાંશી પપ્પા લઈ આવ્યા ટ્રેક્ટર ને બેનું હવે બેસી ગયું કે થાકી ગયા કે એમ કે એમાં કાંઈ ઘટે નહીં, કારણ કે આપણે હાથ ભાગ પાઈ હોય એટલે હાસી વાત થાકી ગયું હોય. હજી આપણે ગા દોવી બાકી જ છે.